હલો. હા બોલ બોલ. સોરી યાર, આજે તને બહુ દિવસ પછી યાદ કર્યો. અરે ગાંડી, તે મને યાદ કર્યો ને એ જ મારા માટે બહુ છે. બોલ, શું હતું? યાર, આજે હું એક બહુ મોટી તકલીફમાં છું. અને હા, અહીંયા હું કોઈને કહી પણ નથી શકતી. અને અહીંયા કોઈ મને સમજી પણ નથી શકતું. અરે પણ તને થયું છે શું એ તો કે? યાર, આ બધું હું તને ફોનમાં નહીં કહી શકું. એના માટે તારે મને મળવું પડશે. અને હા, તું મને મળીશ ને તો મારે તને કહેવું નહીં પડે. તું મને જોઈને જ સમજી જઈશ. સારું, ચલ આવું છું. ભાઈ, હું આવું છું હો. હા ભાઈ, જા. પણ ભાઈ, એને તને એવું કીધું છે કે તું મારી સામે આવીશ તો મારે તને કંઈ કહેવું નહીં પડે. તો ભાઈ, તને શું લાગે છે એના કંઈ કીધા વગર તું એને સમજી જઈશ? હા વાલા, એને જોતા જ સમજી જઈશ. તને મારા જેટલું સમજનાર કોઈ મળી ના શકે. શું ભાઈ, હમણાંથી તારી જાનુનો કોલ આવે છે કે નહીં? અરે વાલા, એ હવે બીજાની થઈ ગઈ છે તો એ હવે ક્યાંથી કોલ કરે? તો ભાઈ, તું તો એને સામેથી કોલ કર. ના ભાઈ ના, રેવા દે, હવે મજા નહીં આવે. પણ ભાઈ, એકવાર કરતો ખરી, જોઈએ શું કહે છે. સારું, તું કહે છે તો કરું છું. હાય જાનુ, શું કરે છે? હલો, કોણ? જેના વગર તું એક પલ પણ નથી રહી શકતી ને, એ જ તારો આશિક બોલું છું. બસ, મારો અવાજ પણ ભૂલી ગઈ? સોરી, એ હતું ત્યારે હતું, પણ હવે હું તને નથી ઓળખતી. એટલે મહેરબાની કરીને આજ પછી કોલ મને ના કરતો. બાય. હો મારા વગર જે રહી નહોતી શકતી, એ જ આજ કહે હું તો તને નહીં ઓળખતી. ભાઈ, એક વાત કહું? હા બોલ ને યાર. તને જોઈને મારો બહુ જીવ બળે છે. કેમ? તું એને કેટલો બધો પ્રેમ કરતો હતો, તો પણ એ કેવી રીતે તારું દિલ હસતા હસતા તોડીને જતી રહી નહીં? અને હા, જતા જતા તે એના ચહેરા પર જોયું તું, એને એના પર કેટલું અભિમાન હતું. અરે વાલા, એ આજે મારું દિલ હસતા હસતા તોડીને ગઈ છે ને, પણ એક દિવસ એ રોતા રોતા પાછી ના આવે ને તો ફટ કહેજે મારા પ્રેમને. પણ ભાઈ, એ દિવસ આવશે ક્યારે? જેમ એને મારી સાથે બેવફાઈ કરીને એમ એની સાથે કોઈ બેવફાઈ કરશે ને ત્યારે. જેમ એ મારા દિલ સાથે રમીને એમ એના કોઈ દિલ સાથે રમશે ને ત્યારે. અને હા, તું મને કહે છે ને કે જતા જતા એને એના પર કેટલું અભિમાન હતું, તો વાલા જોજે, એ દિવસે એનું બધું અભિમાન ઉતરી જશે. મારી જેમ તારી સાથે બેવફાઈ થશે, દિલથી જ્યારે તારા કોઈ રમી જશે, ત્યારે તારું અભિમાન ઉતરી જશે. ઓય, તું છે ને હવે ધડકવાનું બંધ કર અને એને ભૂલી જા. એ બેવફા હતી, હવે એને યાદ ના કર. શું એ બેવફા નથી એમ? સારું ચલ, હું માનું છું એ બેવફા નથી, પણ અત્યારે છે ને તું શાંતિ રાખ. શું ભાઈ, ગાંડો થઈ ગયો છે કે શું એકલો નીકળો વાતો કરે છે? ના યાર, એ મને છોડીને જતી રહી તોય આ મારું દિલ એમ કહે છે કે એ બેવફા નથી. શું તારું દિલ કહે છે એમ? જાને હવે જુઠ્ઠા. એ બેવફા નથી. મારું દિલ ના કહે કે તને બેવફા કહું, મારું દિલ ના કહે કે તને બેવફા કહું. અરે ભાઈ, તું કેટલો બેદરકાર છે. તને તારા ઘરની કઈ ચિંતા છે કે નહીં? બસ આખો દિવસ ટિકટોક ટિકટોક. અરે વાલા, મારા ઘરમાં શું પ્રોબ્લેમ છે તે મને ચિંતા હોય? તને ખબર છે તારા મમ્મીને શું થયું? હે, શું થયું? જા એકવાર ઘરે જઈને જોતો ખરી. એ ભાઈ, સોરી, હું તો ખાલી મજાક કરતો હતો. અને હા, હું ખાલી જોતો હતો કે તને તારા મમ્મીની ચિંતા છે કે નહીં. આજ પછી આવી મજાક ભૂલથી ને ના કરતો. અને હા, હું ભલે ગમે તેટલો બેદરકાર હોઉં, પણ મને મારી માની ચિંતા મારા જીવથી પણ વધારે છે. એ ભાઈ, પણ એ તો મજાક કરતો હતો, ક્યાં જાય છે હવે? યાર, આને મજાક જ એવી કરીને એટલે આવું છું મારી માને મળીને. મારી બેદરકારી તોય પરવા છે તારી, જેના ઘરમાં માં બેઠી હોય એની નસીબદારે માં. પાણી ના છે દરિયા ઘણા, લાગણી એને આંખે છે. શું ભાઈ, કેમ આજે ટેન્શનમાં બેઠા છો? અને હા, ક્યાં ગયો આપણો ભાઈબંધ? આજે વિડીયો નથી બનાવવાના? અરે ભાઈ, એને એની પ્રેમિકાએ દગો આપ્યો છે ને, તો એવું કહીને ગયો છે કે હું મરવા જઉં છું. તો તમે એને જવા કેવી રીતે દીધો? અને હા, એ ગયો છે કઈ બાજુ? રેલ બાજુ.
તું આ શું કરી રહ્યો છે? એક 2-4 મહિનાના પ્રેમમાં તું મરવા જઈ રહ્યો છે? અને હા, તને શું લાગે છે તું જેના માટે મરે છે એ તારા માટે તારી પાછળ પાછળ મરી જશે એમ? ના ભાઈ ના, એ તારા માટે વધારેમાં વધારે 1 મહિનો જ રોશે. અને હા, એના પછી એને તારા જેવા હજારો મળી જશે. પણ શું તારા મા બાપને તારા જેવો બીજો દીકરો મળશે? સાનો માનો ઘરે ચાલ. ભોળા ભાઈ બંધનો પ્યાર એને લાગણી અપાર. ભોળા ભાઈ શું ભાઈ ક્યારનો ઉપર જોઈને શું વિચારી રહ્યો છે? કંઈ નહીં યાર, ઉપર જોઈને વિચારું છું કે ઉપરવાળાએ અમને બંનેને મલાવી તો દીધા, પણ એને મારા કિસ્મતમાં લખવાનું કેમ ભૂલી ગયા? અને હા, હું ઉપરવાળાથી બહુ જ ઉદાસ છું. કેમ? યાર, જ્યારે એને મારાથી દૂર જ કરવી હતી તો અમને બંનેને એકબીજાથી મલાયા કેમ? અને હા, મારી પ્રેમ કહાની આવી રીતે અધૂરી જ રાખવી હતી તો મારી કહાની બનાવી કેમ? મારી થઈ ગઈ દૂરી રહી, પ્રેમ કહાની અધૂરી. શું ભાઈ, તે તો બાકી ગમના વિડીયો બનાવીને ટિકટોકમાં બધાના દિલ જીતી લીધા હો. હા વાલા, મને ખબર છે મારા વિડીયોમાં ઘણા બધાની આવી કમેન્ટો હોય છે. પણ ભાઈ એક વાત કહું, હા બોલ ને યાર. તું આવા વિચારો લાવે છે ક્યાંથી? અરે વાલા, આ બધો કમાલ તો મારી જાનુનો છે. એટલે કે સારું થયું એને આ મારું દિલ તોડ્યું. જો એને આ મારું દિલ તોડ્યું ના હોત ને તો મારાથી આવા વિડીયો બને જ નહીં. દિલ તોડવા બદલ તારો આભાર.